નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વન મહોત્સવની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પર્યાવરણ સંરક્ષણ પ્રેમીઓએ વન પંડિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શ્રેષ્ઠ કાર્યપ્રણાલીથી પર્યાવરણ જતનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વિવિધ તાલુકા અને ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન રૂપે ચેક તેમજ પર્યાવરણના જતન માટે વિશેષ કાર્યો કરનાર નાગરિકો અને સંસ્થાઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા, જેમાં વૃક્ષ ઉછેર અભિયાન અને હરિયાળુ બનાસકાંઠા પ્રકલ્પ અંતર્ગત જિલ્લામાં 10 લાખથી વધારે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટે દિયોદરના નારાયણભાઈ યોગીને સર્વોચ્ચ વન પંડિત પુરસ્કાર 2024 શ્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત થયેલ। ભારત વિકાસ પરિષદની દિયોદર શાખાના નવીન હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો। પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ વંદે માતરમના ગાનથી થયેલ બાદમાં ઉત્તર ગુજરાતના પ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા અને તેમની ટીમ દ્વારા નવીન હોદ્દેદારોની શપથવિધિ કરાવેલ, જેમાં પ્રમુખ તરીકે જીતુભાઈ ત્રિવેદી, મંત્રી તરીકે અનિલભાઈ નાગજીભાઈ તેમજ ખજાનચી તરીકે પ્રતિકભાઈ સોનીને જવાબદારી અપાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, ઈશ્વરભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ સોલંકી, ઈશ્વરલાલ તરખ, પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ભાટી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહેલ। અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેન હાલ 16 કોચ સાથે ચાલી રહી છે। આજે વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે 130 કિલોમીટર કલાકની ઝડપે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી, તેમજ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેમજ જો ટ્રાયલ સફળ રહેશે તો વધારે કોચ ઉમેરવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 7 દિવસમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે નાગપંચમીના દિવસે શેરબજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે। સારા વૈશ્વિક સંકેતો પછી એનએસઈ અને બીએસઈ તેજ છે। સેન્સેક્સ 1098 પોઈન્ટના બમ્પર જમ્પ સાથે 79984 ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ 269 પોઈન્ટના ઉછાળા સાથે 24386 ના સ્તર પર દિવસના કારોબારની શરૂઆત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે। નીરજ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બની ગયો છે। નીરજે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજાઈ અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે, જે ગુજરાતમાં 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાંથી પસાર થઈ અને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે। સુરતના મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું। રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી। વિનેશ ફોગાટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટને હરિયાણામાં ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી છે। અગાઉ પેરિસ ઓલિમ્પિકમાં વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વોલિફાય થયેલ વિનેશ ફોગાટને હવે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ઓફર કરી છે। સુશીલ ગુપ્તાએ વિનેશ ફોગાટને આ લડાઈમાં જોડાવા માટે કહ્યું।